તમે આ તોજા હાલ્યું હોય ને નકર ન હાલે હો. આ એક આમ થાય ને એક એમ કે હું આમ છે હું આમ છું તો ન હાલે. પણ આ બધાની ભાવના હોય તો જ આ ભાગવત બને, નકર કાંઈ ન થાય. પૈસાનું શું આવે? પૈસાનું કાંઈ ન આવે, કાંઈ ન આવે. એની નામ સત્સંગ. તો અહીંયા પ્રહલાદજી પોતે અહીંયા ધર્મ ભક્તિનું નિશાન આ બાળકોને જ્ઞાન આપે છે. અને હિરણ્યાકશ્યપ પોતે અહીંયા વિચાર કરે કે તું આટલો બધો દુષ્ટ કેમ થઈ ગયો? મારા સગા ભાઈને વિષ્ણુએ મારી નાખ્યો છે, તો મારા દુશ્મનનું નામ કા લે? અને ત્યારે પોતે અહીંયા પ્રહલાદજી પોતે કહે છે, હે બાબા, હજી હું તમને કહું છું ભગવાન દયાળુ છે, તમને ક્ષમા કરી દે. ભગવાન બહુ જ દયાળુ છે. અને હિરણ્યાકશ્યપને એકદમ ક્રોધ ચડી ગયો. સેનાપતિને આજ્ઞા આપી, જાઓ અને ઊંચા પહાડ ઉપરથી પછાડીને મારી નાખો. જાઓ, આ મારી આજ્ઞા છે. અને આ તો રાજાશાહીની કથા છે ને, રાજા જેમ કેમ કરાતું હોય. અને 5 વર્ષનો જે બાળક છે પ્રહલાદ દોડેથી પોતે બાંધ્યો અને ઊંચા પહાડ ઉપર સેતો ધક્કો માર્યો. ભાગવતમાં વ્યાજે લેખો છે, પીળા પિતાંબર ધારણ કર્યા છે, વાકડિયા વાળ, હાથની અંદર સુદર્શન ચક્ર. ભગવાન વિષ્ણુએ ગોદની અંદર પ્રહલાદજી જીતી દીધા. હિરણ્યાકશ્યપે રાજમહેલની અંદર મહેફિલ માંડી છે. મોટા મોટા રાજા છે, બાજુમાં મોટા મોટા નીચે રાજા બેઠા છે, ઊંચા સ્ટેજ ઉપર પોતે બેઠો છે. અને હિરણ્યાકશ્યપે વિચાર કર્યો, હવે તો મરી જ ગયો હોય ને, હવે થોડો જીવતો હોય, ઉપરથી હેઠો આવી રે. અને ક્યારે પોતે અહીંયા પ્રહલાદ પોતે રાજ મહેલની અંદર પોતે આવ્યા કે હે બાબા રામ રામ, પિતા રામ રામ. કીધું બચી ગયા, મારવા વાળા કરતા બચાવવા વાળો બહુ મોટો છે. હજી હું તમને કહું છું ભગવાન દયાળુ છે, તમને ક્ષમા કરી દે. અને બીજી આજ્ઞા આપી, જાઓ અને નાગની ખાંડની અંદર ધકેલી દો. હવે હું જોઉં છું કઈ રીતે બચે છે. અને ખાલી કુવાની અંદર અનેક પ્રકારના સર્પો હતા, એની અંદર સેતો ઘા કરવામાં આવ્યો. પણ નાગ છે એ ભાગવતમાં વ્યાજ લેખો છે, ગુલાબનો હાર બની ગયા ઓટોમેટિક. ત્રીજી આજ્ઞા આપી, જાઓ અને હાથીની નીચે કચડાવીને મરાઈ નાખો. જાઓ, હવે હું જોઉં છું કઈ રીતે બચે છે. અને હાથીને દારૂ પાવામાં આવ્યો, ગાંડા કરવામાં આવ્યા. અને રણ મેદાનની અંદર પોતે પ્રહલાદને હોવરાવવામાં આવ્યો. પણ હાથીએ ફૂલથી સ્વાગત પ્રહલાદજીનું કર્યું છે. 3 4 ટ્રાય કરી, કઈ થતું નથી. તો હિરણ્યાકશ્યપ પોતે આગળ 7મા સ્કંદમાં વ્યાજ્ય લખ્યું છે, અહીંયા રાજમહેલની અંદર અડધી રાતે આટા મારે છે. કારણ કે ચિંતામાં નિંદર આવે નહીં, ઉપાધિમાં નિંદર ન આવે. એસી હોય તો એસીમાં નિંદર ન આવે, સુખ હોય તો ઝૂંપડામાં નિંદર આવે. આવે ને સુખ હોય તો. બાકી પીડા થતી હોય તો બંગલામાં ઊંઘ આવે નહીં. આયા દુઃખ હતું હોય. તો હિરણ્યાકશ્યપ રાજમહેલની અંદર આમથી આ માટા મારે, આમથી આ માટા મારે, આમથી આ માટા મારે. થોડીક જ કથા છે. બેનબા આવ્યા અને ગામડામાં આપણે બધા રહે છીએ, બેનબાને ખબર હોય ને, હમણાં ક્યાં ફાગટ મહિના ગયા ને હોલિકા. તો હોલિકા પોતે અડધી રાતે પોતે જોઈ તો પોતાનો હકો ભાઈ હિરણ્યાકશ્યપ આમથી આ માતા મારે. એટલે હોલિકાએ પોતે પ્રશ્ન મૂક્યો, એ ભૈયા હું આ ક્યાં નહીં જોઉં છું, તમે ઘડીક આમ જાઓ છો ઘડીક આમ જાઓ છો, વાત તો કરો, કઈ ચિંતામાં છો હે? અને ત્યારે પોતે હિરણ્યાકશ્યપ પોતે કહે છે, હે હોલિકા, આ મારો પુત્ર મરતો નથી. મારો દુશ્મનનું નામ લે છે વિષ્ણુ. વિષ્ણુ છે મારો દુશ્મન છે. આખો દિવસ ભગવાનનું સ્મરણ કરે છે. નાગની ખાણની અંદર નાખો, પોતે હાથીને ગાંડા કરાવવામાં આવ્યા, હાથીની નીચે કચડાવવામાં આવ્યો, છતાંય મરતો નથી. હોલિકા કે કાંઈ વાંધો, તારા દીકરાને મારવે તો મારું કામ, હાલો એમાં આવું. આવતીકાલે સવારનો સમય થાય, આખા નગરના છાના એક જ જગ્યાએ ભેગા કરજો, રાજમહેલની અંદર એનો ઢગલો કરજો. અને મારી પાસે એવું વરદાન છે, એવો શ્લોક છે, મારી પાસે એવો મંત્ર છે કે હું તારા પુત્રને મારા ખોળાની અંદર લઈ લઈ. મારી પાસે એવો મંત્ર છે, હું બોલું એટલે એને કાંઈ ન થાય, તારો દીકરો બળી ભસ્મ થઈ જાય. તો હિરણ્યાકશ્યપ કે તો તારે પેલાથી કેવું છે ને, આ કેટલી ટ્રાય કરી, આ પેલાથી ન કહેવાય.
અને સવારનો સમય થયો, આખા નગરના છાણા ભેગા કરવામાં આવ્યા, ઢોલ નગારાને બોલાવવામાં આવ્યા, અબીલ ગલાલની છોડ ઉડાડવામાં આવી. અને હોલિકાએ પોતાનો ભત્રીજો, એનો તો ભત્રીજો થાય ને, ભાઈનો દીકરો છે, એને ખોળામાં બેહાડ્યો છે. પણ બેના માતાઓ નાષ્ટ કરી છે. એન્ડ છે ભાગવતનો. હવે